પ્રાણીઓ અને જંગલ એટલે મનુષ્ય વચ્ચેનો જે સંબંધ છે એ આમ જોવા જઈએ તો ટ્રાયંગલ જેવો છે કે ક્યાંક ને ક્યાંક એકબીજા વિના રહી ના શકે, ક્યાંક ને ક્યાંક એકબીજાની ટેરિટરીમાં છે જોવા મળતા હોય છે. મનુષ્યો છે એ જંગલમાં ઘૂસતા જઈ રહ્યા છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ત્યાં વધારે ને વધારે અત્યારે પ્રમાણમાં જોવા જઈએ તો કન્સ્ટ્રક્શન પણ થઈ રહ્યું છે, જંગલો છે એ કપાઈ રહ્યા છે. હવે આવામાં જંગલના પ્રાણીઓ જાય તો જાય ક્યાં? મારે વાત કરવી છે જંગલના વનરાજા સિંહની. એટલે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ છે વિડીયો સામે આવ્યા છે. ચાહે એ જૂનાગઢની વાત કરવામાં આવે કે વેલિંગ્ટન ડેમની વાત કરવામાં આવે. વેલિંગ્ટન ડેમમાં તો એક સાથે 14 થી વધુ જેટલા સિંહો છે એક સાથે જોવા મળ્યા હતા અને ઘણીવાર સવારના ટાઈમે કે સાંજના ટાઈમે છે એ બાજુ ફરતા જોવા મળે છે. એકવાર તો એવું પણ બન્યું કે ખેતરમાં છે એ પણ સિંહ આવી ચડ્યા હતા. હવે જેસીબીની સામે એક બાજુ સિંહ છે અને સામેની બાજુ જે માણસ છે એ જેસીબી લઈને એ બંને એકબીજાની સામે આવી ગયા છે. વાત આટલે જ નથી અટકતી, એવા ઘણા બધા કિસ્સાઓ પણ આપણે જોયા છે કે જ્યાં સિંહો છે એ વનવગડામાંથી બહાર આપણને ફરતા જોવા મળે છે અને આપણે એવું કહીએ છીએ કે સિંહો છે એ જંગલની બહાર નીકળી ગયા છે. પણ હકીકત તો એ પણ છે કે આપણે છે એ જંગલમાં એટલા જતા રહ્યા છીએ, ઘૂસી ગયા છીએ, જેના કારણે એમને રહેવાની જગ્યા છે એ ત્યાંથી છોડીને બહાર નીકળી ગયા છે. એટલે આવા બધા કિસ્સાઓ હોય ત્યારે આપણે એ વસ્તુ સમજવી જરૂરી બને છે કે આપણે જે છે એ ક્યાં સુધી જંગલ, મનુષ્ય અને પ્રાણીઓ જે છે એની વચ્ચે એક નિયંત્રણ રાખવું પડે, એક બોર્ડર નક્કી કરવી પડે કે બોર્ડરને કોઈ પાર ના કરે, ચાહે પ્રાણીઓ હોય કે મનુષ્ય. અને જો આ વાત આપણે શીખી ગયા તો પછી મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો જે સંબંધ છે આટલા વર્ષોથી એક જે કનેક્શન છે એ એક બંધ રહેશે. ત્યારે આપણે એવું કહેવું નહીં બને કે પ્રાણીઓ જે છે, સિંહ છે એ જંગલમાંથી બહાર આવી ગયા, એ એમની જગ્યાએ રહેશે, આપણે આપણી જગ્યાએ. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.